સુરત રેલવે પોલીસે 45 લાખના સોનાના બિસ્કિટ ચોરી કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો. સુરત રેલવે પોલીસે 45 લાખ રૂપિયાના સોનાના બિસ્કિટની ચોરીના કેસમાં ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બનાવ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. મળતી માહિતી મુજબ એક દંપતી દાનમાં આપવા માટે સોનાના બિસ્કિટ લઈને સુરત આવ્યા હતા. દરમિયાન સ્ટેશન વિસ્તારમાં ભારે ભીડભાડનો લાભ લઈ અજાણ્યા શખ્સે પેન્ટના ખિસ્સામાંથી સોનાના બિસ્કિટની ચોરી કરી લીધી હતી. ચોરી કર્યા બાદ આરોપી રિક્ષામાં બેસી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત રેલવે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી 25 વર્ષીય કરણ શંકરભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો. ઉપરાંત ગીતા અજયભાઈ સોલંકી નામની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરત રેલવે પોલીસ મથક ખાતે અગાઉથી 4 ગુનાઓ નોંધાયેલા છે. સુરત રેલવે પોલીસની ઝડપી અને સતર્ક કામગીરીના કારણે ચોરી થયેલા સોનાના બિસ્કિટ મામલે મહત્વપૂર્ણ સફળતા મળી છે. आपका नाम? मेरा नाम कल्पेश मेहता है। मैं जैन समाज से आता हूँ और हमारे साथ ऐसी घटना घटी कि हमारे एक बुजुर्ग गांव से आ रहे थे, मंदिर का सोना था, तो प्लेटफॉर्म नंबर 2 पे उसकी लुटेरों द्वारा लूट की गई और काफ़ी शातिर लुटेरे थे. फिर हमने तुरंत ही जीआरपी गुजरात रेलवे पुलिस एमएच महिड़ा साहब पीएसआई और मिठापरा पीआई का कांटेक्ट किया. उन्होंने तात्कालिक निर्देश दिए, एलसीबी एसओजी सब डिपार्टमेंट को काम पे लगाया और शाम तक मतलब 12 घंटा भी नहीं हुआ और आरोपी को उठा के पुलिस स्टेशन में डाला और जो चीज़ें लूटी गई थी वो भी उन्होंने वहाँ पे हाजिर कर दी. तो मैं खास इंटरव्यू देना इसके लिए चाह रहा हूँ, जो हमारे एचएम साहब जो बोलते हैं कि आप कोई भी पुलिस स्टेशन जाओ, कहीं भी आपको कुछ तकलीफ नहीं पड़ेगी, वो हमारे साथ देखने मिला है. हमने किसी को फ़ोन नहीं करवाया, लेकिन पुलिस ने गंभीरता समझ के अपना काम पूरे दिल से सब अधिकारी टीम ने मिलके किया है. मैं उनका बहुत बहुत धन्यवाद देता हूँ कि पुलिस के नज़रिए में आप उनकी सही दिशा देखो कि पुलिस क्या कर रही है. हमारे लिए कोई पहचान नहीं, हम बड़े लोग नहीं थे कि किसी से पहचान करवाया, लेकिन पुलिस ने खुद सुबह में हमने 10 बजे कांटेक्ट किया और शाम को 8 बजे तो लुटेरे को लाके सब चीज़ें हमारे सामने रखी. तो हम पुलिस टीम का बहुत बहुत दिल से धन्यवाद करते हैं. हमारे जैन समाज के ललित भाई, मिलन भाई, नीरव भाई सब जो खड़े, सब हम दिल से उनको धन्यवाद देते हैं कि पुलिस, गुजरात पुलिस रियल में सैल्यूट करने के लायक है. मैं उनको सैल्यूट करता हूँ. સર બે આરોપીને ધરપકડ કરવામાં આવી છે, શું છે? ગઈકાલે સુરત રેલવે સ્ટેશન ઉપર જે લિફ્ટ છે 2 નંબર પ્લેટફોર્મ પર, ત્યાં પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા. મીનવાઇલમાં એક આરોપી છે, જે મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે, એને એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કિટ ચોરેલા. જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે, એમણે અમને સૂચના કરેલી ગુનો ગમે તે રીતે ડિટેક્ટ કરો, જેથી અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબીના માણસો અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો, અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા. ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેઠેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું. જે ચેક કરતા આરોપીને લાવીને પૂછપરછ કરતા તેની પાસેથી બિસ્કિટ કબજે કરેલ છે. આ આરોપી કોણ છે, કેવી રીતે ફરિયાદીના સંપર્કમાં આવ્યું? ફરિયાદી છે એ વડગામ બાજુથી ટ્રેનમાં બેસીને આવેલો અને 2 નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં લિફ્ટમાંથી એ ઉતરવાની કોશિશ કરેલી, મતલબ પેસેન્જર તરીકે ઉતરેલા. એની આરે આરોપીએ ભીડભાડનો લાભ લઈને ખિસ્સું કાપેલું. આરોપી ક્યાં છે સર? આરોપી મૂળ ભાવનગરનું વતની છે.
એ હાલમાં તો પોતે મજૂરી કામ કરે છે એવું જણાવેલ છે, પરંતુ એના ઘરની ઝડપી તપાસ અમારા એલસીબી ના માણસો અને એ લોકોએ કરેલી. ઘરમાંથી કઈ શંકાસ્પદ મળી આવેલ નથી. આ ગોલ્ડ કેટલાનું છે અને ગોલ્ડ ક્યાંથી લાવવામાં આવ્યું છે? ગોલ્ડ છે એ જૈન દેરાસરમાંથી મળેલું છે દાનમાં, અને ટોટલ 100 ગ્રામના 3 બિસ્કિટ છે, જેની અંદાજિત કિંમત છે 45 લાખ જેટલી. મહિલાનો શું રોલ છે આમાં? જે મહિલા છે તે આ આરોપી છે કરણ, એના દાદી થાય છે, અને એને આ સોનું ચોર્યા પછી એ દાદીને એની ભત્રીજી મારફતે આપી દીધેલું. ગુનાહિત ઇતિહાસ હાલ અમે તપાસ ચાલુ છે. અમે અત્યારે પ્રાથમિક એને પૂછપરછ કરતા પોતે કબૂલેલ નથી, હજી વધુ પૂછપરછ ચાલુ છે.